વડોદરા શહેર કોંગ્રેસના કાર્યાલયની વિધિવત અર્પણ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી હાજર રહ્યા હતા અને વર્ષોથી કાર્યરત શહેર કોંગ્રેસ કાર્યાલયની મિલકત કાયદેસર રીતે આજરોજ કોંગ્રેસને અર્પણ કરવામાં આવી હતી। વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય વર્ષોથી દાંડિયા બજારમાં આવેલ લકડી પુલ નજીકના એક ઇમારતમાં બીજે માળ કાર્યરત હતું। વડોદરાના રાજવી શ્રીમંત રણજીતસિંહ ગાયકવાડ કોંગ્રેસ છોડીને ગયા ત્યારબાદ કોંગ્રેસને નવું કાર્યાલય લેવાની ફરજ પડી હતી। તે સમયે આ કાર્યાલયનો ઉપયોગ શરૂ થયો હતો। આ કાર્યાલય પૂર્વ ધારાસભ્ય અને ઓબીસી અગ્રણી દલસુખ પ્રજાપતિના હસ્તક હતું। તેમના પુત્રવધુની માલિકીનું હતું જે કાર્યાલય આજે વિધિવત રીતે કોંગ્રેસ પક્ષને હવાલે કરવામાં આવ્યું હતું। જે કાર્યક્રમ પ્રસંગે આજે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી વડોદરા આવી પહોંચ્યા હતા અને કાર્યાલયની મુલાકાત લઈને પૂજા કરી કાર્યકરોને પક્ષના આગવા કાર્યાલયમાં કોંગ્રેસની જીત માટે તનતોડ મહેનત કરવા આહવાન આપ્યું હતું। વડોદરા ખાતે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિની જે ઓફિસ છે જે દલસુખભાઈ પ્રજાપતિના નામે હતી એ દલસુખભાઈ પ્રજાપતિએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને લોકાર્પણ કરી છે અને કોંગ્રેસના કાર્યકરો આજથી એ ઓફિસનો ઉપયોગ કોંગ્રેસના કામમાં ઉપયોગમાં લેશે। આજે દલસુખભાઈનો 77 જન્મદિવસના વર્ષ પૂરા થતા હતા। 78મો જન્મદિવસ હતો એટલે 6 એપ્રિલે એમણે એમના જન્મદિવસે આ ભેટ વડોદરા શહેર કોંગ્રેસને આપી છે અને એના થકી કોંગ્રેસનું કામ કરવામાં હવે સરળતા રહેશે। જે કાર્યાલયની વાત થઈ રહી છે કહેવાય છે પૂર્વ પ્રમુખે એ કાર્યાલય દાતાઓ પાસે જૂની વાતોમાં પડવાની કંઈ જરૂર નથી। નવી વાત નવી શરૂઆત। પણ સાહેબ ખાસ કરીને આજે ઓફિસનું તમે કહી રહ્યા છો કે તમારા કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી કહી રહ્યા છે કે આ પોસ્ટર લગાવવું ના જોઈએ, પેલા તો વિવાદાસ્પદ છે અને આ કોંગ્રેસ એ બીજા લોકો જે વાત કરતા હોય આજે સારી શરૂઆત જઈ કોંગ્રેસના કાર્યક્રમોમાં ઉત્સાહ જોઈ રહ્યા છો એ આનંદની વાત છે। આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં જેમ અમે 20મી માર્ચે કાર્યક્રમ આપ્યો હતો કોંગ્રેસ આવે છે અને સાચે સાચ હમણાં ચૂંટાયેલી નગરપાલિકાના 14 સભ્યોની જે ચૂંટણી થઈ જેમાં કોંગ્રેસ પાસે ફક્ત એક જ બેઠક હતી એને બદલે હવે 6 બેઠકો કોંગ્રેસને મળી છે। ભૂતકાળમાં પણ જિલ્લા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે જ્વલંત વિજય મેળવ્યો છે। ખાસ કરીને જે રીતના બીજેપી દ્વારા ચૂંટણી પાર્લામેન્ટની સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે તે ઉપરાંત મેનિફેસ્ટો સમિતિ પણ બનાવવામાં આવી છે, શું આ શું સંકેત શું છે? મને લાગે છે કે એમને ઉતાવળ આવી લાગે છે પણ એમના કરતાં પહેલાં અમે તૈયાર થઈ ગયા છે। અમારી પેનલો પણ તૈયાર થઈ ગઈ છે, હજુ તો એમણે પેનલો બનાવવાનું કામ પણ બાકી છે। જ્યારે અમારી મોટાભાગની વ્યવસ્થાઓ તૈયાર થઈ ગઈ છે, અમારા બૂથ પરના 15 કાર્યકરો એની ગોઠવણ થઈ ગઈ છે અને એમનો ટ્રેનિંગનો કાર્યક્રમ અમે ખૂબ ઝડપથી શરૂ કરી રહ્યા છીએ। જીતુ વાઘાણીના નોન બેલેબલ વોરંટ વિશે શું કહેશો તમે? એમના વ્યક્તિગત બાબત છે, કાયદો કાયદાનું કામ કરે, જે કંઈ થશે એ કાયદો કરશે। ખેડૂતોનું દેવું માફ થયું છે, તમે ઈચ્છો છો કે ગુજરાતમાં પણ દેવું માફ થાય? અમે ગુજરાતમાં આજથી વિસાવદરના જૂનાગઢના સંમેલનમાં ખેડૂતોના પ્રશ્નો અંગે કહ્યું હતું કે ખેડૂતોના દેવા નાબૂદ થવા જોઈએ। પંજાબના મુખ્યમંત્રીએ પણ દિલ્હીને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારને પ્રપોઝલ આપી છે કે પંજાબમાં પણ ખેડૂતોના દેવા નાબૂદ થવા જોઈએ। જો ઉત્તર પ્રદેશમાં થઈ શકતા હોય, કેન્દ્રની યુપીએ સરકારે જ્યારે 71,000 કરોડના દેવા નાબૂદ કર્યા હોય ત્યારે ગુજરાતમાં પણ તાત્કાલિક ધોરણથી દેવા નાબૂદ થવા જોઈએ। ખેડૂતોને રાહત મળવી જોઈએ, ખેડૂતોની મશ્કરી કરવાનું બંધ કરવું જોઈએ। ચોક્કસપણે અમે જેમ મેં કહ્યું કે વિસાવદરના ખેડૂત સંમેલનમાં આ બાબતને અમે લીધી હતી। આ મુદ્દો અમારા ચૂંટણી ઢંઢેરાનો મુદ્દો રહેશે। વિધાનસભાની ચૂંટણીમાં કેટલું લક્ષ્યાંક હશે? અમે 2/3 બહુમતીથી જીતીશું। ભારતીય જનતા પાર્ટી જે સપના જોઈ રહી છે 150ના એનો એકડો નીકળી જાય તો નવાઈ નહીં। તો કોંગ્રેસના આ કાર્યાલય અર્પણ કાર્યક્રમે એક નવો વિવાદ ઊભો કર્યો છે। પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી નરેન્દ્ર રાવત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય અગાઉ રાજવી પરિવારની સંપત્તિમાં હતું પણ મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ દ્વારા કોંગ્રેસ પક્ષ છોડી દેવાતા તે સમયે કાર્યાલય સ્થળાંતરિત કરવું પડ્યું હતું। તે સમયે વડોદરા શહેરના કોંગ્રેસના અગ્રણીઓએ પક્ષ માટે દાન ભેગું કરી દાંડિયા બજારમાં કાર્યાલય લીધું હતું અને કાર્યાલયમાં દલસુખ પ્રજાપતિએ પણ દાન આપ્યું હતું પણ અંતે દસ્તાવેજ સમયે દલસુખ પ્રજાપતિએ તેમની પુત્રવધુના નામે દસ્તાવેજ કરાવ્યો હતો। આ કાર્યાલય પહેલાથી જ કોંગ્રેસની માલિકીનું છે
પણ આ તો માત્ર ને માત્ર દેખાડા પૂરતો આ કાર્યક્રમ કરી પોતાની માલિકીના બોર્ડ કાર્યાલય સંકુલમાં લગાવી કાર્યાલય સોંપણીનું નાટક ઊભું કરવામાં આવ્યું છે, જ્યારે આવા નિવેદનથી કોંગ્રેસની જૂથબંધી છતી થઈ હતી. વડોદરા કોંગ્રેસની ઓફિસ 1989ની અંદર જ્યારે ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા એ સમયે અમારી પાસે ઓફિસ નહોતી, એક વિવાદ હતો. એ સમયે અશ્વિનભાઈ શાહના નેતૃત્વ હેઠળ ચિમનભાઈ પટેલની સૂચનાથી વડોદરા શહેરના 4-5 દાનવીરો અને દલસુખભાઈના નેતૃત્વમાં આ ઓફિસ કોંગ્રેસના આગેવાનોએ ખરીદેલી. એ નામકરણ દલસુખભાઈના નામે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ ઓફિસ એ સમયે મણિભાઈ વાસણવાળા, કાંતિભાઈ કપચીને એવા શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોએ ડોનેશન આપીને આ ઓફિસ ખરીદવામાં આવેલી. વર્ષોથી આ બાબતે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસની જે બી પ્રોપર્ટી છે એને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નામે કરવાની મુહિમ ચાલે છે. એનો ગુજરાતનો હું ઇન્ચાર્જ બી છું. એટલે આજે કોંગ્રેસની ઓફિસ સત્તાવાર રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નામે કરવામાં આવશે. અમને આનંદ છે કે પ્રમુખ ભરતસિંહ સોલંકીના નેતૃત્વ હેઠળ દલસુખભાઈની નામે જે ઓફિસ છે એ અમારા નામે થશે. આટલા વર્ષોથી જે એનો ખર્ચ હતો એ પણ ઉપાડતું હતું અને કેવી રીતે એ ચાલતું? આ કોંગ્રેસની જ ઓફિસ હતી નહીં, કોંગ્રેસના લોકોએ જ ખરીદેલી હતી, કોઈની પ્રાઇવેટ ઓફિસ હતી નહીં, પરંતુ દલસુખભાઈના પુત્રવધુના નામે એમને કરેલી. દસ્તાવેજ એ ટાઈમે કોંગ્રેસ સમિતિના નામે થયેલો નહીં, એટલે આ કોઈની પ્રાઇવેટ મિલકત હતી જ નહીં. અને વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નામે ઓફિસ ચાલતી હતી અને કબજો બી અમારો હતો. અને આ ઓફિસનો સંપૂર્ણ ખર્ચો વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉઠાવતા હતા.